ખેડૂત મિત્રો જે આપણે ફોટા અત્યારે સોશિયલ મીડિયાની અંદર 5 દાણાના જે વાયરલ થયા છે એ આ જ ખેતરના છે. તો આપણે એ વાસ્તવિકતા જે જાણવાની છે. તો ખરેખર એ 5 દાણાના પોપટા છે. તો કે આનું કેરેક્ટર કઈ ટાઈપનું છે, ઉભડી છે, આડી છે, કઈ ટાઈપની વેરાયટી? એક વેરાયટીની અંદર 2 કેરેક્ટર છે. ફ્લાવરિંગ તો બહુ જોરદાર. ફ્લાવરિંગ તો અમારા કઈ એકોમાં કઈ ઘટ્યા નહીં એ ટાઈપનું છે. જોઈ શકો અત્યારે ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયાની અંદર છેણા 5 દાણાના છેણા થતા હોય છે. એવો આપણે વિડીયો અને ફોટા અત્યારે આવે છે. તો આજે આપણે વાસ્તવિકતા જોવા માટે આજે એ જ ફિલ્ડની અંદર આપણે આવ્યા છે કે ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે ભાઈ 5 દાણાના છીણા આવે છે, બરોબર છે, તો ખરેખર આવે છે કે નથી આવતા? તો આજે હું એ જ ફિલ્ડ જોવા માટે આવ્યો છું, તો જેથી કરી અને ખેડૂતને વાસ્તવિકતા ખબર પડે. તો સૌ પ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. તમારું નામ આપજો ને. મારું નામ વિશ્વાસભાઈ બાબુભાઈ ખીમાણી. બરોબર. તમારું ગામ? મોટા ઉદડા. અને તાલુકો? કુકાવા. અને જિલ્લો? અમરેલી. બરોબર. તો ખેડૂત મિત્રો જે આપણે ફોટા અત્યારે સોશિયલ મીડિયાની અંદર 5 દાણાના જે વાયરલ થયા છે એ આ જ ખેતરના છે. તો આપણે એ વાસ્તવિકતા જે જાણવાની છે. તો ખરેખર એ 5 દાણાના પોપટા છે. એમાં એવું છે, આપણે માનો કે રાઉન્ડ મારતા હોય, કોઈ એવો આમાં ઘણા દાણા ફાટી જાય છે. ફાટી જાય એટલે મતલબ પોપટો જે ફાટી ગયો, જે પોપટો ફાટી જાય છે ને એને તમે ફોડો ને તો અમુકમાં 4 નીકળે, અમુકમાં 5 નીકળે, 3 તો જનરલ નીકળે. બરોબર છે. તો ખેડૂત મિત્રો આનું કેરેક્ટર ખરેખર છે ને 3 અને 4 દાણાનું જનરલ જાદુ છે. અને 5 દાણા જે નીકળતા હોય છે ને એ અમુક છોડની અંદર જ નીકળતા હોય છે, બધામાં નથી. કોઈ ન્યુટ્રિશન ને વધારે મેળવવું હોય, સારો છોડવો હોય, સારો પોપટો હોય, એ 5 દાણાનો નીકળતો હોય છે. જનરલ 3 અને 4 દાણા તો નીકળે છે. બીજું કે આનું તમે વાવેતર ક્યારે કરેલું હતું આ છીણાનું? દિવાળીના દિવસે 20 તારીખે. અને બીજું કે આની વેરાયટીનું નામ શું છે? વેરાયટીનું નામ પૂસા માનવ. પૂસા માનવ. અને કઈ કંપનીના વાવ્યા હતા તમે? ફૂલે સીડ્સના પૂસા માનવ, એટલે કે આપણે દિલ્હીની પૂસા યુનિવર્સિટીની વેરાયટી છે. અને બીજું કે આનું કેરેક્ટર કઈ ટાઈપનું છે, ઉભડી છે, આડી છે, કઈ ટાઈપની વેરાયટી છે? આમાં તો ઘણા છોડવા ઉભડાય દેખાય છે અને ઘણા આડાય દેખાય. એટલે ખેડૂત મિત્રો મારે એટલા માટે આ વિડીયોની તમને વાત કરવાની છે. ઘણા ખેડૂત મિત્રો એવું થાય કે પૂસા માનવ ઉભડી આડી છે. તો ખેડૂત મિત્રો આમાં 2 કેરેક્ટર, એક વેરાયટીની અંદર 2 કેરેક્ટર છે. અત્યાર સુધીની વેરાયટીમાં ક્યારેય 2 કેરેક્ટર નથી આવતા. અને આ વેરાયટી અંદર હાલમાં 2 કેરેક્ટર છે. એટલે 2 કેરેક્ટર છે એટલે એટલા માટે કે તમે છોડ એને હટાવી દો અને બીજા વર્ષે વાવેતર કરો તો પણ એ જ પાછો કેરેક્ટર છોડી અને છોડ બદલી નાખે છે. જેથી કરી અને ખેડૂત મિત્રને એવું લગતું હોય છે કે ભાઈ આ મિક્સિંગનો છોડવો છે. આવો પ્રશ્ન રહેતો હોય છે. અને આનું કેરેક્ટર ખરેખર એ બદલે છે. કારણ કે આપણે આ 3 વર્ષથી આ બીડરના પ્લોટમાંથી વાવેતર કરતા હતા. 3 વર્ષ કેરેક્ટર એને છોડ્યું છે. અને કેરેક્ટર જે છોડે ને એનો દાણાનો કલર પણ થોડોક ચેન્જ થઈ જાય છે. એ ટાઈપની વેરાયટી છે. એટલે તમે કોઈ પણ ખેડૂત મિત્રએ પૂસા આપણે વેરાયટી જે યુનિટીની રહે પૂસા માનવ એ કોઈ વાવ્યું હોય તો એના ખેતરમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. અને બીજું કે આનું ફ્લાવરિંગનું અત્યારે તમને હું બતાવું જનરલી તો કેવું છે તમે જોઈ શકો. ફ્લાવરિંગ તો બહુ જોરદાર. ફ્લાવરિંગ તો અમારા કઈ એકોમાં કઈ ઘટ્યા નહીં એ ટાઈપનું છે. જોઈ શકો ફ્લાવરિંગમાં તો કઈ ઘટે, બહુ સરસ ફ્લાવરિંગ છે. તો ખરેખર મિત્રો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે. અને કેવું તમને આ ખરેખર વેરાયટી કેવી છે? તમને વાવલ ખરી? વાવલ બહુ. અને બીજું કે આને પિયત તમે અત્યાર સુધી કેટલા આપેલા? 4 પિયત આપેલા. 4 પિયત. બરોબર છે. અને આની અંદર તમે માવજતમાં શું કરેલી હતી? એક તો આપણે જે રનિંગ જે દવા આવે એ પણ મેં ઈયળો ને છાંટતા હોય પણ મેં એક્સ્ટ્રા જે ફ્લાવરિંગના જે ખાતરના વોટર સોલ્યુબલના ડોઝ જે આવે છે ને, બરોબર છે, એ મેં આમાંથી અલગથી લેવડાવ્યા છે ને. વીઘે 4 પંપ મારેલા. બરોબર. જો ખેડૂત મિત્રો એમને એટલે ન્યુટ્રિશન વાળા આપણે જે માઇક્રોન્યુટ્રન કહેવાય ને, જે ફ્લાવર પેશિયલ એને નોખા રીતે માનો કે એક વખત ફ્લાવર પેશિયલ લીધો, બીજી વખત 052 એ રીતે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવે ને એના 4 રાઉન્ડ માર્યા છે. અને વીઘે 4 પંપનું રાઉન્ડ માર્યા છે. પણ એનું રિઝલ્ટ હકીકત ખરેખર બહુ સારું આવ્યું છે. અને અત્યારે વેરાયટી કહો તો વેરાયટી પણ સારી છે. પણ વાસ્તવિકતા જે હતી ને ખેડૂત મિત્રો એટલા માટે આજ જોવા આવ્યા હતા. તો આપણે આની અંદર 4 દાણા છે કે 5 દાણા છે તો તમને આપણે પોપટો ખોલીને પણ બતાવી. બોલો તો. આ 4 દાણા છે. જનરલી આ રીતના આપણે 3 અને 4 તો ઘણા ખરામાં નીકળે છે. આપણે ઘણી પણ જગ્યાએ જોયું પણ 5 દાણા ક્યાંય જોવા નથી મળ્યા. એક પોપટાની અંદર આપણે 5 દાણા જોવા મળ્યા હતા. બાકી જનરલ 3 અને 4 દાણા છે. એટલે કોઈ 5 દાણા કરે તો 5 દાણાનું ફ્લાવરિંગ નથી. જનરલ આપણે 3 અને 4 દાણાનું ફ્લાવરિંગ છે. અને કોઈ દાણો એવું હોય છે કે કોઈ એકાદા 2 છોડની અંદર આપણે એવા દાણા હોય છે કે 5 દાણા બેસે. કોઈ જનરલ 5 દાણા બેઠા નથી.
આ 4 દાણાનું તો સમજો ગોવિંદભાઈ પણ એ રીતે અત્યારે ખેડૂત મિત્રો આનું કેરેક્ટર છે. તો બસ આજે આટલું. નમસ્કાર.